નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે ધોરણ 12 ગણિત વિષયમાં 10મું ચેપ્ટર સદિશ બીજગણિત જે છે એમાં આગળના પોઈન્ટ ઉપર ચર્ચા કરશું. બરાબર? તો છેલ્લા લેક્ચરમાં આપણે જે છે બહિર્ગુણન મતલબ ક્રોસ ગુણાકાર આધારિત દાખલાઓ જે છે ગણ્યા હતા. બરાબર? અને એમાં દાખલા ગણીએ પછી નવા પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ. તો સ્વાધ્યાય 10.4 બરાબર. એમાં ત્રીજો દાખલો છે કે જો એકમ સદિશ એ I સાથે π/3 માપનો ખૂણો J સાથે π/4 માપનો ખૂણો અને એ સાથે લઘુકોણ થીટા બનાવે તો થીટા શોધો. તે પરથી એના ઘટકો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો દાખલો છે. જો એકમ સદિશ છે એટલે એ સદિશ એકમ સદિશ તમારે ધારી લેવાનો છે. ઈ સદિશ I સાથે, I એટલે x અક્ષની દિશા 100 સાથે π/3 માપનો ખૂણો બનાવે, J સાથે π/4 માપનો ખૂણો બનાવે છે અને K સાથે લઘુકોણ થીટા બનાવે છે. થીટા તમારે મેળવવાનો છે અને એના ઉપરથી એ સદિશના ઘટકો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સદિશ એકમ સદિશ છે એટલે આપણે પહેલા એ સદિશ ધારીએ. ધારો કે એ સદિશ ત્રિપરિમાણમાં ધારી a1 I વત્તા a2 j વત્તા a3 k આ એકમ સદિશ છે જેનું મૂલ્ય કેટલું હોય? 1. મતલબ શું થાય કે a1 નો વર્ગ વત્તા a2 નો વર્ગ વત્તા a3 નો વર્ગ બરાબર 1 એટલે થશે a1 નો વર્ગ વત્તા a2 નો વર્ગ વત્તા a3 નો વર્ગ બરાબર આનું સમીકરણ 1 થયું. એટલે એકમ સદિશ ધારી તો એના આધારે મૂલ્ય 1 થાય એટલે આવું સમીકરણ મળે. હવે જે કીધું છે એ પ્રમાણે કે I સાથે π/3 માપનો ખૂણો બનાવે તો આપણે cos θ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ હોવું જોઈએ તમને. બરાબર? cos θ બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે, બરાબર, તો એનો ઉપયોગ અહીંયા આપણે કરશું. sin θ વાળું સૂત્રનો ઉપયોગ પણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ સદિશ જે છે એનું મૂલ્ય 1, બરાબર. અહીંયા a1 નો વર્ગ વત્તા a2 નો વર્ગ વત્તા a3 નો વર્ગ બરાબર 1 જે છે એ થઈ જાય. બરાબર. હવે તમને શું કીધું? એકમ સદિશ એ સદિશ એકમ સદિશ એટલે આ એક સમીકરણ મળ્યું. હવે એ સદિશ I સાથે π/3 માપનો ખૂણો બનાવે એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. cos θ બે સદિશનો અંતર્ગુણન છેદમાં બેનું પર્ટિક્યુલર મૂલ્ય એટલે એ સદિશ અહીંયા આવશે I સાથે I અક્ષની દિશા 100 છેદમાં બેનું મૂલ્ય ખૂણો cos π/3 એટલે 1/2. અહીંયા અંતર્ગુણનમાં a1 આવે બાકી બે ઘટક 0 આવે a1 મળી જાય. એ જ રીતે એ J સાથે π/3 માપનો ખૂણો બનાવે એટલે cos π/4 બરાબર અંતર્ગુણન લો એટલે એમાં a2 વિદ્યાર્થી મિત્રો મળે. બરાબર? a2 મળે પછી a1 a2 મળી જાય તો આ સમીકરણને આધારે a3 પણ વિદ્યાર્થી મિત્રો તમને મળે. બરાબર? a1 અને a2 નું મૂલ્ય મૂકો તો a3 જે છે એ 1/2 મળે. આપણે ત્રણે ઘટક મેળવવાના છે, a1 a2 અને a3. ઉપરાંત થીટા ખૂણો મેળવવાનો છે. બરાબર? એટલે એ સદિશના ત્રણે ઘટકો તમને મળી જાય આરામથી, a1 a2 અને a3. હવે k સાથે થીટા ખૂણો બનાવે એટલે એ સદિશ k સાથે થીટા ખૂણો kx ની દિશા 0 0 1 તો એને આધારે તમને a3 મળે. સોરી, a3 આપણે મૂકવાના છે. જો cos θ બરાબર a3 ઉપર આવશે, a3 1/2 એટલે પહેલા છેદનો ખૂણો લેવાનો લઘુકોણ એટલે θ બરાબર π/3 આવશે. એટલે ખૂણો મળી ગયો π/3 અને એ સદિશ જે છે એ તમને આ રીતે લખી શકાય. જોઈ લો એકવાર.
તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે બરાબર છેલ્લા લેક્ચરમાં જે ક્રોસ ગુણાકારની વાત કરી a ક્રોસ b આધારિત દાખલાઓ કઈ રીતે ગણી શકાય બરાબર a ક્રોસ b જે a ક્રોસ b લેવામાં આવે બરાબર a સદિશ અને કોઈ પણ b સદિશ હોય એનો ક્રોસ ગુણાકાર લેવામાં આવે a ક્રોસ b થી બંનેને લંબ હોય એવો સદિશ મળે બંનેને લંબ હોય તેવો સદિશ વિદ્યાર્થી મિત્રો મળે બરાબર બંનેને લંબ હોય એટલે એકદમ બોર્ડને લંબ હોય એ રીતનો સદિશ મળે એટલે ક્રોસ ગુણાકારથી લંબ હોય એવો સદિશ મળે હવે આપણે પછીના પોઈન્ટ ઉપર જોઈએ ક્ષેત્રફળ જે છે આપણે મેળવવું છે તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ ક્રોસ ગુણાકારની મદદથી કઈ રીતે મેળવી શકાય એ આપણે વાત કરીએ બરાબર તો અહીંયા ત્રિકોણ ABC બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ઈ AB સદિશ થાય આ BC સદિશ થાય આ AC સદિશ થાય બરાબર એટલે અહીંયા A ખૂણો છે એની સામેની બાજુ A સદિશ લઈએ આ B ખૂણો છે એની સામેની બાજુ C ખૂણો છે એની સામેની બાજુ C સદિશ લઈએ તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ક્રોસ ગુણાકારની મદદથી કઈ રીતે વિદ્યાર્થી મિત્રો મેળવી શકાય એની આપણે વાત કરવી છે તો એમાં તમારે જે બાજુના સદિશ આપ્યા હોય બરાબર ABC ત્રણ જો બિંદુ તમને આપ્યા હોય બરાબર એ ત્રણ બિંદુ આપ્યા હોય એના અંદર તમારે સદિશ મેળવવાનો ત્રણ બાજુના સદિશ મેળવો તો કોઈ પણ બે બાજુનો ક્રોસ ગુણાકાર લેવામાં આવે બરાબર અને એનો માનાંક આગળ 1/2 એટલે તમને જે છે જે છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી જાય એટલે કોઈ પણ બે બાજુ જે છે બરાબર 1/2 માનાંકમાં કોઈ પણ બે બાજુના સદિશનો ક્રોસ ગુણાકાર બરાબર માનાંકની અંદર તો 1/2 માનાંકમાં કોઈ પણ બે બાજુ ધારો કે A અને B બાજુ આપણે લઈ લઈએ તો 1/2 A ક્રોસ B એટલે કોઈ પણ બે પાસની બાજુનો ક્રોસ ગુણાકાર લઈને માનાંક આગળ 1/2 એટલે ક્ષેત્રફળ જે છે એ મેળવી શકે આ ક્ષેત્રફળનું સૂત્ર છે બરાબર આના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે એવો પ્રયત્ન સમજીએ કે ધારો કે A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય બરાબર તો sin થીટાનું સૂત્ર તમે વાપરો તો A ક્રોસ B સદિશનો માનાંક ઉપર છેદમાં 2 નું પર્ટિક્યુલર મૂલ્ય બરાબર ખ્યાલ પડે છે તો અહીંયા જે છે એ ઉપર ક્રોસ ગુણાકાર અહીંયા સૂત્રનું કરતા મૂકી દો તો A સદિશ B સદિશ અહીંયા આવશે એટલે 1/2 A સદિશનો માનાંક ક્રોસ ગુણાકાર B સદિશનો માનાંક આનું મૂલ્ય આપણે મૂકીએ આને આધારે તો આ સામે જે છે બરાબર A સદિશનો A ક્રોસ B સદિશનો માનાંક શું છે સામે મોકલો તો A સદિશનો માનાંક B સદિશનો માનાંક sin થીટા બરાબર જે અહીંયા મૂકવામાં આવે sin થીટા પણ એની વચ્ચેનો ખૂણો ધારો કે થીટા લઈએ એના બદલે c પણ લેવામાં આવે તો sin c તો 1/2 બાજુ જે છે ને AB લખીએ કે 1/2 AB sin c ડેલ્ટા તો ખાસ આપણે આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે ક્ષેત્રફળ માટે 1/2 કોઈ પણ બે બાજુનો ક્રોસ ગુણાકારનો માનાંક લેવાનો પણ આ એક જે છે એ શા માટે લખ્યું આપણે આવું સૂત્ર પણ અમુક જગ્યાએ ઉપયોગમાં આવે 1/2 AB જે છે એની વચ્ચેનો ખૂણો c થાય એટલે sin c બરાબર એ જ રીતે બીજા સૂત્રો પણ લખવા BC હોય ધારો કે BC sin A બરાબર એ રીતે થાય એક આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું ખાસ વિદ્યાર્થી મિત્રો બરાબર કે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય બરાબર હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કઈ રીતે મળે સમાંતર બાજુ તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો એમાં સામસામેની બાજુ જે છે એ સમાંતર હોય એમાં પાસની બાજુની વાત કરવામાં આવે તો આ A સદિશ હોય આ B સદિશ હોય બરાબર ધારો કે A B C D તો એમાં જ્યારે પણ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના ચાર શિરોબિંદુ આપ્યા હોય તો એને આધારે તમારે બાજુના સદિશ મેળવવાના AB સદિશ BC CD અથવા AD સદિશ
કોઈ પણ બે બાજુની પાસેની બાજુ જે હોય એના સદિશ મેળવવાના, આ મેળવો કોઈ પણ. તો એ બે પાસેની બાજુ જે છે એનો ક્રોસ ગુણાકાર તમે લઈ લો અને એનો માનાંક લ્યો, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકો. બહુ સરળ છે. બે બાજુ જે છે એનો ક્રોસ ગુણાકાર કરીને માનાંક લેવાનો. હવે પછીનો પોઈન્ટ ઉપર ચર્ચા કરીએ કે જો તમને વિકર્ણો વિદ્યાર્થી મિત્રો આપ્યા હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય એના વિકર્ણો આપ્યા હોય, બરાબર. ધારો કે જો ધારો કે આમાં જ આપણે લઈ લઈએ વિકર્ણો કોઈ પણ આપ્યા હોય, બરાબર. ધારો કે આ જે છે એ P સદિશ છે અને આ જે છે Q સદિશ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિકર્ણો આપ્યા હોય, જો સમાંતર બાજુ ચતુષ્કોણના બે વિકર્ણો P અને Q સદિશ હોય તો ક્ષેત્રફળ કઈ રીતે મળે, બરાબર. તો એમાં જે છે એ બેનો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો વિદ્યાર્થી મિત્રો, અને માનાંક આગળ 1/2 મૂકવાના. એટલે આ ત્રણ સૂત્રો મહત્વના છે. ત્રિકોણનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેળવી શકાય, કોઈ પણ બે બાજુ જે હોય ને સદિશનો ક્રોસ ગુણાકારનો માનાંક લઈને આગળ 1/2 મૂકવાના. આ સૂત્ર કઈ રીતે મળ્યું, તો અહીંયા બે સદિશનો માનાંક sin c શા માટે કે બે વચ્ચેનો ખૂણો c છે એટલા માટે આ આપણે જોયું. પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય, બાજુ હોય તો વિકર્ણ હોય તો આગળ 1/2 લખવા પડે. એટલે ત્રણ સૂત્રો ખાસ, પહેલું, આ બીજું અને આ ત્રીજું સૂત્ર ખાસ યાદ રાખવાના. MCQ માં પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાઈ ગયેલું છે, બરાબર. એટલે MCQ માટે મહત્વનું, કોઈ ક્યારેક થિયરીમાં પણ દાખલો પૂછી શકાય. જોઈ લો એકવાર. વિદ્યાર્થી મિત્રો એના પછી સ્વાધ્યાય 10/4 માં 9મો દાખલો છે ક્ષેત્રફળ આધારિત. એ શિરોબિંદુ આપ્યા છે A, B અને C, ત્રણ શિરોના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે અલગ અલગ ઘણા સૂત્રો છે. પાયોનો ભેદ આપે 1/2 પાયો ગુણ્યા ભેદ પ્રમાણે જે છે એનું ક્ષેત્રફળ મેળવી શકાય, બરાબર. એ સિવાય દ્વિપરિમાણમાં હોય તો આપણે નિશ્ચય વાળી રીત પણ છે, બરાબર. એ રીતે પણ ગણી શકાય. પણ ત્રિપરિમાણમાં છે તો આપણે જે હમણાં સૂત્ર જોયું એ સૂત્રનો ઉપયોગ કરીને જે છે આપણે ક્ષેત્રફળ મેળવીશું. ધારો કે A બિંદુ છે, B બિંદુ છે અને C બિંદુ. A બિંદુના નામ છે 1, 1, 2. B બિંદુના નામ છે 2, 3, 5. C બિંદુના નામ છે 1, 5, 5, બરાબર. તો આપણે કોઈ પણ બે બાજુ જે છે એનો અહીંયા બિંદુ આપ્યા છે એટલે ડાયરેક્ટ બિંદુ ક્રોસ ગુણાકારમાં ન લઈ શકાય, બાજુ મેળવવી પડે. એટલે આપણે AB સદિશ મેળવીએ અને AC સદિશ મેળવીએ. જો આમાં વિદ્યાર્થી એવું નથી કે આ સદિશ, તો કોઈ પણ બે બાજુ જે છે આપણે લઈ શકાય. તો અહીં ત્રિકોણ ABC માં, બરાબર, AB બાજુ આપણે મેળવીએ, AB સદિશ મેળવીએ. AB સદિશ કઈ રીતે મળે, તો કે B માંથી A બાદ કરો તો કે શું આવશે, 2, 3 માંથી 1 બાદ થાય તો 2, 5 માંથી 2 બાદ થાય તો 3. AB સદિશ મળી ગયો. હવે AC સદિશ મેળવો, બરાબર. AC, C માંથી 1 માંથી 1 બાદ કરો તો 0, 5 માંથી 1 બાદ થાય તો 4, 5 માંથી 2 બાદ થાય તો 3. એટલે AC સદિશ મળે. હવે આપણે બેયનો ક્રોસ ગુણાકારની જરૂર પડે છે ક્ષેત્રફળ માટે. તો AB ક્રોસ AC મેળવો તો I J K, બરાબર. 2, 2, 3, 0, 4, 3. તો હવે સાદુરૂપ આપશો. 3 દુ 6, 6, 4 3, 3 દુ 6, 4 3 12, બરાબર. તો આ રીતે લખી 6 - 12 કોમા, બરાબર. અહીંયા વચ્ચે માઈનસ આવશે, બરાબર. તો 3 દુ 6, આ -0 એટલે -6, અને અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો 4 દુ 8, 8. તો મતલબ -6, -6 અને 8. હવે એનો માનાંક પણ આપણે લેવો પડે. AB ક્રોસ AC નો માનાંક કેટલો મળશે, તો વર્ગમૂળની અંદર 36, વર્ગમૂળની અંદર 36, વર્ગમૂળમાં અંદર 64,
તો આનું તમે 64 વત્તા 36 100 અને 36 એટલે વર્ગમૂળમાં 136 બરાબર 136 જે છે એનું વર્ગમૂળ સીધું નીકળે નહીં એટલે એમને રાખીએ આપણે. તો હવે આપણે જે છે એ ક્ષેત્રફળ મેળવ્યું છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કઈ રીતે મળશે સૂત્ર આપણને ખ્યાલ છે 1/2 બે બાજુ જે છે એનો ક્રોસ ગુણાકારનો માનાંક મૂકવાનો મતલબ શું થશે 1/2 વર્ગમૂળ અંદર 136 બરાબર. આ રીતે જે છે એ ક્ષેત્રફળ જે છે મળી જાય. બાજુ છેલ્લે લખવું હોય તો એકમ એવો લખી શકે એકમ સ્પેસિફિક આપ્યો નથી. જોઈ લો એકવાર કોઈ પણ બે બાજુ જે છે એનો ક્રોસ ગુણાકાર લઈને એનો માનાંક લેવાનો અને છેદમાં 1/2 મૂકવાનો બરાબર. જોઈ લો એકવાર હવે પછી વિદ્યાર્થીનું ઉદાહરણ 24 જે છે આ જ રીતનું છે. ત્રણ બિંદુ તમને આપ્યા છે શિરોબિંદુના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો એ જ રીતે A B C AB સદિશ અને AC સદિશ મેળવો. A 1 1 1 છે B 1 2 3 C 2 3 1 એટલે અહીંયા AB સદિશ તમે મેળવો વિદ્યાર્થી મિત્રો. AB સદિશ એટલે શું આવશે 0 2 માંથી 1 2. AC સદિશ મેળવવામાં આવે ACC માંથી એ બાદ કરો એટલે 1 2 અને 0. બેનો ક્રોસ ગુણાકાર લેવામાં આવે AB ક્રોસ AC બરાબર. I J K પહેલામાં 0 1 2 બીજામાં 1 2 0 એટલે હવે સીધું સાદુરૂપ આપો નીચે સાઈડનું બરાબર. તો 1 1 0 થઈ જાય 0 4 એટલે -4 0 -2 પણ +2 થઈ જાય બરાબર. અને પછી 2 0 -1 એટલે -1 બરાબર. આ રીતે ક્રોસ ગુણાકાર મળી જાય. એનો માનાંક પણ આપણે જરૂર પડે છે એટલે માનાંક લઈ લઈએ. તો વર્ગમૂળ અંદર -4 નો વર્ગ 16 2 નો વર્ગ 4 -1 નો વર્ગ વર્ગમૂળમાં 21. તો હવે ક્ષેત્રફળ કઈ રીતે મળશે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 બેનો ક્રોસ ગુણાકારનો માનાંક AB ક્રોસ AC એટલે 1/2 વર્ગમૂળમાં 21 એકમ મળે અથવા ચોરસ એકમ પણ લખી શકાય. જોઈ લો કઈ રીતે ગણવાનો છે. પછીનો 10મો દાખલો જોઈએ સ્વાધ્યાય 10.4 માં. સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની બાજુઓના સદિશો આપ્યો છે બરાબર. સદિશો આપ્યા છે. ધારો કે સમાંતર બાજુ કોઈ પણ ચતુષ્કોણ હોય બરાબર A B C D બરાબર. તો અહીંયા એક આ A સદિશ આપેલો છે અને બીજો જે છે B સદિશ આપેલો છે. એટલે પાસની બાજુ જે છે એના સદિશો તમને આપેલા છે A સદિશ B. તો ક્ષેત્રફળ મેળવવાનું તમને એક ખબર હોવી જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની જો બાજુ આપે ત્યારે ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય એ ખ્યાલ હોવો જોઈએ. બેનો ક્રોસ ગુણાકારનો માનાંક કેટલો ક્ષેત્રફળ મળી જાય. અહીંયા લખશું અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ની પાસની બાજુ એક A સદિશ છે I - j + 3k અને બીજો B સદિશ છે 2i - 7j + k બરાબર. હવે આપણે ક્રોસ ગુણાકાર લેવો છે એટલે પહેલા ક્રોસ ગુણાકાર લઈ લઈએ. I j k પહેલા 1 - 1 3 2 - 7 1 બરાબર. અને I j k સ્વરૂપમાં પણ લખી શકાય એટલે -1 ધ્યાન રાખજો -1 વત્તા 21 21 માંથી એક બાદ થાય તો 20i અહીંયા 1 -5 આગળ માઈનસ વત્તા 5j પછી કેનો વારો -7 વત્તા 2 -5k આ તમને મળી જાય A ક્રોસ B. હવે આપણે આનો માનાંક લેવો પડશે A ક્રોસ B નો માનાંક. તો વર્ગમૂળની અંદર આ 20 નો વર્ગ 400 5 નો વર્ગ 25 -5 નો વર્ગ 25 વર્ગમૂળમાં 450
બરાબર. તો આ રીતે જે છે એ આપણે વર્ગમૂળમાં 450 મળી ગયા. હવે ક્ષેત્રફળ મેળવવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 સોરી 1/2 આમાં નથી લેવાનું, ડાયરેક્ટ a ક્રોસ b નો માનાંક મતલબ વર્ગમૂળમાં 450 નું જો વર્ગમૂળ કાઢવું હોય તો આ રીતે લખી શકાય અને 25 ગુણ્યા અને કઈ રીતે લખી શકાય 18 બરાબર 25 ગુણ્યા 2 ગુણ્યા 9 આ રીતે લખી શકાય. તો હવે 25 નું વર્ગમૂળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 5 અને 3 નું વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3 12 25 એટલે 5 તેરી 15 વર્ગમૂળમાં 2 એકમ અથવા ચોરસ એકમ બરાબર. તો 15 વર્ગમૂળમાં 2 જે છે એ આપણને એનો જવાબ મળે બરાબર. તો આ જે છે ક્ષેત્રફળ મળી જાય. હવે પછી ઉદાહરણ 25 જે છે વિદ્યાર્થી મિત્રો એમાં કઈ રીતે તો કે જેની પાસની બાજુઓ a અને b સદિશ તમને આપ્યા છે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. આમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે હોમવર્કમાં દાખલો ગણવાનો છે. તો કે બે બાજુ જે છે એનો આ રીતે ક્રોસ ગુણાકાર મેળવવાનો છે અને એનો માનાંક લેવાનો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે છે એ માનાંક લઈ લો એટલે જવાબ એનો મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો બંને દાખલા ગણજો વ્યવસ્થિત બરાબર, ક્ષેત્રમાં આધારિત છે. નેક્સ્ટ જોઈએ. આપણે 11માં MCQ જોઈએ. ધારો કે સદિશો a અને b આપેલા, a સદિશનો માનાંક અને b સદિશ આપેલા છે. એટલે a સદિશનો માનાંક 3 છે અને b સદિશનો માનાંક √2/3 છે બરાબર. અને a ક્રોસ b એકમ સદિશ છે એટલે a ક્રોસ b એકમ સદિશ છે. એકમ સદિશ તમને ખ્યાલ છે કોઈ સદિશનો માનાંક જે છે 1 હોય એટલે એકમ સદિશ છે. એટલે તમને બેયના માન આપ્યા છે a ક્રોસ b એકમ સદિશ છે એટલે એનો માનાંક 1 થાય. a અને b વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. a અને b વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય બરાબર, એ આપણે મેળવવાનો છે. તો એ કઈ રીતે મળશે તો કે આપણે ખૂણો મેળવવા માટેના બે સૂત્રો જોઈએ, cos અને sin વાળું. તો વિદ્યાર્થીમાં ક્રોસ ગુણાકારનો માનાંક આપ્યો છે એટલે આપણે sin વાળું સૂત્ર અનુકૂળ વધારે પડે. તો sin થીટા બરાબર ઉપર બે સદિશનો ક્રોસ ગુણાકારનો માનાંક છેદમાં બે નું પર્ટિક્યુલર મૂલ્ય. તો હવે અહીં સાદુરૂપ આપશું. ઉપર કેટલા આવશે 1 છેદમાં a સદિશનો માનાંક કેટલો 3, b સદિશનો માનાંક કેટલો √2/3. સાદુરૂપ આપશો બરાબર. તો 3 ટર્મ ઉડી જાય તો વધે 1/√2 sin થીટા. તો થીટા બરાબર 1/√2 કિંમત sin માં ક્યાં ખૂણો આગળ હોય તો કે 45 /4 આગળ હોય એટલે સદિશ વચ્ચેનો ખૂણો આવશે b એટલે જવાબ ગણાશે b. આ પ્રકારનો MCQ પૂછાવાની શક્યતા રહે વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે તમને જો અંતઃગુણન આપ્યું હોય a સદિશ b સદિશનો માનાંક પણ અંતઃગુણન આપ્યું હોય તો cos વાળા સૂત્રનો ઉપયોગ તમારે કરવાનો. જોઈ લો એકવાર. તો નેક્સ્ટ સ્વાધ્યાય 10/4 માં 12મો MCQ છે. લંબચોરસના શિરોબિંદુ ABCD આપ્યા છે બરાબર. લંબચોરસના 4 શિરોબિંદુના સ્થાન સદિશો તમને આપ્યા છે. જો બાજુના સદિશો નથી, બિંદુના સદિશો તમને આપ્યા છે બરાબર. ને લંબચોરસનું ક્ષેત્રફળ જે છે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે a b c d લંબચોરસનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે. અગાઉ આપણને ખ્યાલ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય. પણ આપણે અહીંયા જે છે એ ક્ષેત્રફળ માટે કેમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવ્યું, બાજુના માપ આપે તો બે બાજુનો ક્રોસ ગુણાકારનો માનાંક મળ્યો તે રીતે આમાં પણ એ જ રીતે. તો આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે a બિંદુ જે છે ને એ -i + 1/2j + 4a છે. b સદિશ b બિંદુ છે i + 1/2j + 4a. c
સી બિંદુને એમ લઈ લઈએ i -1/2j વત્તા 4k અને ડી બિંદુને એમ -i -1/2j વત્તા 4k બરાબર। તો હવે આપણે કોઈ પણ બે સદિશ લઈએ, ab સદિશ લઈએ અને ad સદિશ લઈએ વિદ્યાર્થી મિત્રો। તો ab સદિશ વાળો ab સદિશ શું થશે, b માંથી એ બાદ કરો, b માંથી એ બાદ કરો, 1 માંથી -1 બાદ થાય તો 2i, 1/2 માંથી 1/2 બાદ થાય તો 0, j 4 માં 4 બાદ તો 0 કે ab સદિશ મળી ગયો। હવે આપણે ad સદિશ મેળવીએ, ad બરાબર। તો ad સદિશ મેળવીએ, ad સદિશ તો d માંથી એ બાદ કરો, -1 માંથી -1 બાદ થાય તો 0i, -1/2 માંથી 1/2 બાદ થાય તો -1j અને 4k માં 4k બાદ થાય તો 0k। એટલે ab અને ad મળી ગયા। બેનો વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કરો, ab ક્રોસ ad તો i j k પહેલા 2 0 0 0 -1 0 સાદુરૂપ આપશો તો પહેલા 0 આવશે બરાબર, 0i, પછી j સાથે પણ 0 આવશે, 0 j, k સાથે શું આવશે, -2 આવશે, -2k। તો હવે આનો આપણે માનાંક જે છે આપણે લેવો છે બરાબર। આનો માનાંક કેટલો આવશે, ab ક્રોસ ad સદિશનો માનાંક વર્ગમૂળમાં 4 એટલે 2 આવશે। ક્ષેત્રફળનું સૂત્ર વાપરો, લંબચોરસનું ક્ષેત્રફળ કયું આવશે વિદ્યાર્થી મિત્રો, તો 1/2 બે બાજુ સોરી 1/2 નહીં આવે, ab ક્રોસ ad મતલબ 2 એટલે જવાબ આવશે c। એટલે આ રીતે આપણે કોઈ જેમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી એ રીતે લંબચોરસ માટે પણ લાગુ પડે, ચોરસ માટે પણ લાગુ પડી શકે। જોઈ લો એકવાર। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ બરાબર ક્રોસ ગુણાકાર બહિર્ગુણન આધારિત જે તમામ દાખલા મોસ્ટ ઓફ ગણ્યા છે બરાબર। એટલે ખાસ વ્યવસ્થિત ધ્યાન રાખજો, ક્રોસ ગુણાકાર કઈ રીતે મળે બરાબર, એને આધારિત જે છે એ ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય બરાબર, બે સદિશ વચ્ચેનો ખૂણો કઈ રીતે મળે, સમરેખ હોવા માટેની શરત કઈ છે અથવા સમાંતર હોવા માટેની શરત બરાબર। હવે એક આવું સૂત્ર છે, a સદિશ ક્રોસ b સદિશ વત્તા c, આનું સાદુરૂપ શું આવે તો કે a સદિશ અહીંયા b સદિશ વત્તા c સદિશનો સરવાળો a સદિશ સાથે ક્રોસ ગુણાકાર, એટલે આના રીતે લખી શકાય a ક્રોસ b વત્તા a ક્રોસ c બરાબર, આ રીતે એને લખી શકાય। પ્લસ અને ક્રોસ ગુણાકાર બે નિશાની બરાબર ધ્યાનમાં રાખવાની છે। હવે એક એવો ગુણધર્મ છે કોશી સ્વાદ ની અસમતા, કોશી સ્વાદ ની અસમતા કેવી છે બરાબર। આ ગુણધર્મ પણ એમસીક્યુ માં પૂછી શકાય। તો કે બે સદિશો હોય બરાબર, બે સદિશો a અને b માટે કઈ રીતે થશે તો કે કોશી સ્વાધની અસમતા કઈ રીતે લાગુ પડે કે બે સદિશનું અંતઃગુણન લેવામાં આવે બરાબર, એનો માનાંક લ્યો, બે સદિશનું અંતઃગુણન લ્યો અને એનો માનાંક લ્યો અને બે સદિશનો પર્ટિક્યુલર માનાંક લેવામાં આવે તો ખબર છે વિદ્યાર્થી મિત્રો, પર્ટિક્યુલર માનાંક બે લ્યો અને ગુણાકાર લ્યો તેનું મૂલ્ય વધુ થશે। આનું મૂલ્ય જે છે અંતઃગુણન લીધા પછી માનાંક એનું ઓછું થાય એટલે કાં ઇક્વલ હોય કાં ઓછું હોય, એટલે a * b નો માનાંક લેસ ધેન ઇક્વલ ટુ માનાંક a માનાંક b બરાબર। એટલે આજે કોશી સ્વાધની અસમતા કહેવામાં આવે। એક ત્રિકોણીય અસમતા છે, ત્રિકોણીય અસમતા, એમાં પણ બે સદિશની વાત કરવામાં આવે તો કે a સદિશ વત્તા b સદિશનો સરવાળો લેવો, એનો માનાંક લો, સરવાળો લીધા પછી માનાંક જે છે ઓછો હોય, બેયનો પર્ટિક્યુલર માનાંક લઈએ બરાબર અને પછી એનો સરવાળો કરો એ વધુ હોય, એટલે બેયનો સરવાળો લ્યો અને એનો માનાંક લ્યો, બેયનો પર્ટિક્યુલર માનાંક લ્યો પછી સરવાળો કરો, આ બંને સમાન હોય આ બાજુ ઓછી હોય, એટલે આ પણ ગુણધર્મ ખાતરમાં રાખવાનું। પછી જે છે લાંગરાજનું નિર્દેશન, લાંગરાજ
નું નિત્યસમ બહુ મહત્વનું છે MCQ માટે, બરાબર. તો એમાં બે સદિશ આપ્યો a અને b, અને ધ્યાનમાં લઈ બે સદિશનું અંતર્ગુણનનો માનાંકનો વર્ગ કઈ રીતે બોલો? બે સદિશનો અંતર્ગુણનનો માનાંકનો વર્ગ વત્તા બે સદિશનો ક્રોસ ગુણાકારનો માનાંકનો વર્ગ બરાબર બેનો પર્ટિક્યુલર માનાંકનો વર્ગનો ગુણાકાર. એટલે આ પણ ખાસ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. આ લાંગરાજનું નિત્યસમ તમને બેનો પર્ટિક્યુલર માનાંક આપ્યો અને અંતર્ગુણન આપ્યું તો આ મેળવી શકાય. એટલે ત્રણમાંથી જે પણ એક અજ્ઞાત કિંમત આપી એ આપણે મેળવી શકીએ, બરાબર. જોઈ લો એકવાર કોશિશવાસની અસમતા, ત્રિકોણીય અસમતા, લાંગરાજનું નિત્યસમ, બરાબર. એવા પણ MCQ હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એટલું રાખશું, બરાબર. થેન્ક યુ.